શાંતિ મેળવવી હોય તેનો એક જ વાત, મન શૂન્ય થાય એ જ શાંતિ. બસ. અને મન શૂન્ય ત્યારે થાય કે મન પ્રાણ સંગી બને તો જ મન શૂન્ય થાય. આપણે માનો કે જીવ આત્મા જે આપણો જીવ છે એટલે આપણે જે જીવ ભાવ છે આપણે ટૂંકમાં જો ગુરુનો સંગ કરી તો શાંતિ મળે. તો જ મળે. એના વગર એટલે સત્સંગ છે એ માધ્યમ છે, ગુરુ સાથે જોડવાનું માધ્યમ સત્સંગ છે. આપણને એમ થાય કે આ વાર તહેવારે સત્સંગ 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 બીજી આ લોકો કંઈ કરતા જ નથી. પણ સત્સંગ પરમાત્મા સાથે જોડવાનું, મનના આત્મા સાથે જોડવાનું, શિષ્યના ગુરુ સાથે જોડવાનું ઉત્તમ સાધન હોય તો સત્સંગ. અને સત્સંગમાં જે કંઈ કાર્ય કરો એ સેવા બની જાય પાછો. અને સેવા ભક્તિ પાછો કડી કાળમાં સેવા ભક્તિ ઉત્તમ ગણાય. રામને સિદ્ધને ભૂલી જાય. સેવા છે ને ઉત્તમ સાધન છે. પણ સેવા મળે ક્યાં? સંતો હોય, સત્સંગ હોય ત્યાં મળે. ટૂંકમાં મા બાપની સેવા કરી એ કર્તવ્ય આવો અને એ ઋણમાંથી આપણે છૂટી જઈએ. અને એમાં ગુરુ ના હોય તોય થાય. તો એમાં બહુ ગુરુની જરૂર નથી. મા બાપ તો બધાના ઘરે જન્મથી જ મા બાપ મળ્યા અને એની સેવા કરવી જોઈએ છેલ્લા શ્વાસ સુધી. એ દરેક પુત્રનું એનું કર્તવ્ય, પરમ કર્તવ્ય. અને કર્તવ્ય પાછો ધર્મ બની જાય. ગુરુ મળો તો કર્તવ્ય ધર્મ બની જાય. નહીંતર ત્યાં સુધી આપણે મા બાપની સેવા કરીએ ને એમાંથી ઋણ મુક્ત થઈ, મા બાપના આશીર્વાદ મળે તો એના ઋણમાંથી મુક્ત થઈ આપણે. પણ એનો ધર્મ બનાવવો હોય તો ગુરુ ઇમેજ હોય. જો માથે ગુરુ હોય તમે માવતરની સેવા કરજો ને ભગવાન માની, હો ભગવાન માની, શિવ શક્તિ રૂપ માની અને એની સેવા કરશો એ કર્તવ્ય તમારો ધર્મ બની જશે. ધર્મ એ ઈશ્વરનું શુદ્ધ સ્વરૂપ સભાસ. ધર્મ એ જ ઈશ્વર છે, ઈશ્વર એ જ ધર્મ. શ્લોકમાં એટલે ઘણી જગ્યાએ જોજો શાંતિ, આ ગિરનારના મહાપુરુષોનો શાંતિ સજ્જો. પણ એની પાસે સંપત્તિ નહીં એટલે પહેલા કપડાં પહેરવાની સંતતિ થઈ ગઈ. સંપત્તિ નહીં, સંતતિ એ નહીં, એકલા જ પૈસા કચ્યું નહીં. શાંતિ એકલી. અહીંયા કોઈ બહાર નીકળે કંઈક મઢી કરવી પાછા વાના જોઈ પાછા બધા કે એમનામ ના થાય. પાછો મંત્ર બોલવા થોડી મઢી બને. આજુ મંત્ર બોલવાથી મઢી નહીં બને. એટલે ઘણી જગ્યાએ આપણે રાજા હોય, સંપત્તિ હોય, રાજનું સુખ હોય, પણ એ ઘણી વખત રાજા હોય પણ સંતતિ ના આવે, છોકરો ના આવે. એની ચિંતા કે મારો વારસ નથી, રાજ કોણ કરશે? જો આ ગુરુ ના મળે ને તો એક એક વાનામાં શાંતિ નથી. રાજ હોય તો શાંતિ નથી. નકર ગુરુ મળ્યા હોય તો એને ખબર પડી જાય કે રાજ હોય કે ના હોય. આપણે નથી પછી છોકરા જેવા પાકે શું જોવાનું? હોય તો બરાબર, ના હોય તો બરાબર. જનક રાજા હોવા છતાં વિદેહ અવસ્થાને પ્રાપ્ત થઈ જાય. તો કાંઈક એના ગુરુ મળ્યા હતા, જ્ઞાન મળ્યું હતું. તો પછી છોકરાની જરૂર નહીં. નકર છોકરા વગર એ ઉપાધિ ખાલી કોણ કરે કે આપણું લ્યો. પૈસા એ નથી બધું કરતા લ્યો. પૈસાથી કશું નથી થતું. પૈસા જળ વસ્તુ. એટલે મારા બાપ શાંતિ એ આત્માનું સ્વરૂપ છે. બસ એ શાંતિ ગુરુના ચરણ વગર નહીં મળે. આનંદ ગુરુના ચરણ વગર નહીં મળે. આ જગતમાં આપણને અમુક વસ્તુ કુદરતી મળી. આ શરીર આપણને કુદરતે આપ્યું પણ આપણે કુદરતનું રાખતા નથી. આપણે એમે ઠીકડા કરકર કરી બધા આવું કરે તેવું કારું ધોરું કેટલા બધા કાપડ ચિત્ર કરી નાખ્યું શરીર આપણું બધું. કુદરતી જે શરીર છે ને કુદરતી રહેવા દે. આ બાળકનું માના ઉદરમાં કુદરતી શરીર હોય. આપણે ક્યાં બાલ્યવાના કર્યા? એને કંઈ એસી ચાલુ કર્યું, હીટર ચાલુ કર્યું, ચોમા આમ છત્રી હતી? બધાય વાનામાં 9 મહિનામાં લગભગ બધી ઋતુનો સમન્વય થઈ જતો હોય. છતાં અહીંયા માનવ ઉદરમાં આ શરીર માટે શું કર્યું? મન પૂજ્ય શું કર્યું? કુદરતી જથવાનું શરીર. પછી આ પશુ પંખીના જે શરીરો એનો કોણ હાથ હોય? એ જ્યાં મેકઅપમાં જાય, મેકઅપ કરાવવા જાય,
એને કોઈ બાલ્યવાનંદ હોય, કોઈ ચરી નહીં, કોઈ પાથ્યો નહીં, કોઈ જીત નહીં કરતા. કુદરતી જેના નેચર પ્રમાણેના જે કુદરતે મૂક્યો એવા ખોરાક ખાઈને એવા વાતાવરણમાં હોય કુદરતી. માણસોને એ પોતે બદલે કુદરતની હામો જાય બુદ્ધિથી બધા સાધનો ઊભા કર્યા ને આ કર્યું તે કર્યું. એને સાધનો ઊભા નહીં કર્યા, સુખ ઊભું નથી કર્યું, મોટા મોટા દુઃખ ઊભા કર્યા. જેટલા દવાખાના વધ્યા, જેટલા ડોક્ટરો વધ્યા એટલા રોગ વધતા જાય. જેટલા તમે તપાસ કરી, જેટલા આપણે ઠંડી માટે રોકવા સાધનો કર્યા, ટિબેટિયનો લાવો, નેપાળનો લાવો, ઠંડી વધતી જાય એટલો આગળ આવતો જ જાય. ગમે એમ કૃત્રિમ વરસાદ ઊભા કરો ને કૃત્રિમ વગર માવટા થાય, એમાં ક્યાં કૃત્રિમ જરૂર નથી તો એ થતો હોય. જ્યાં માણસ પોતે ઊભો કંઈક કરવા ગયો ત્યાં કુદરત કે ધાર્યું નહીં થાય. આ દરેકનો સિદ્ધાંત, માનવનું ધાર્યું થતું જ નથી કુદરતી. પણ મનુષ્યને બુદ્ધિ આપી છે એ કુદરતના સ્વરૂપમાં પામવા માટે આપી હતી, એના સ્વરૂપમાં મળવા માટે આપી. બીજા જીવ અને મનુષ્યમાં ફેર એટલો હોય કે મનુષ્ય કરતાં બીજા જીવને શાંતિ વધુ આપણા કરતા. એને બહુ ફેસિલિટીની બહુ જરૂર નથી. ગાયમાં ભલે 33 કરોડ દેવતા હોય પણ ગાય બધી ધોણી જોજો. અને એને કીધું મને હાર પહેરાવો, પછી એનો ગોવાથી દોવા તો દોવા દે, પછી જ્યાં બીજો ધણી રાખે ત્યાં દોવા દે. જો ગાય એને કઈ લેવા દેવા નથી કોઈની હાથે. એને બહારની કોઈ ફેસિલિટી ના માગી દો. હા, રડી ખાવા અત્યારે ગાયને અત્યારે લઈને ફરતા હોય, ગાય માતા આરતી કરે, એ પૈસાની આરતી કરે, ગાયની નહીં કરતા. આ મંદિરમાં બધા વાઘા પહેરાવે, ઠાકોરજીને જ પહેરાવતા, પેટીયું હાથ જ પહેરાવે. આવું કોઈ નહીં. ધંધા જ છે. ધર્મમાં જ્યાં આખા જગતનો વાઘા પહેરાઈને બેઠો હો, હવે એને તમે શું વાઘા પહેરાવશો? આખા જગતના જે ખબર આવી રહ્યો હણુ માત્રમાં પથ્થરમાં રહેલી કીડી ને મકોડાને અંદર રહેલાને જીવનો જો તાળતો હોય, જળના જીવનો તાળતો હોય, આકાશમાં તાળ, બધી જગ્યાએ જ્યાં આપણું બળ બુદ્ધિ ના પોકે ત્યાં એવડો પોકી જાય ઈશ્વર. આપણે એનો ભોગ કેવી રીતે ધરાવી વાંચું. એટલે મારા બાપ મનુષ્યમાં મતલબ છે ત્યાં સુધી નોખો પડી ગયો. સ્વાર્થ છૂટી જાય એથી ભગવાનનો બની જશે. અને ભક્તિ છે ને પરમાર્થ છે. આપણે આ સત્સંગમાં બેઠા ને ઉજળો પરમાર્થ કહેવાય, ઉજળો ઉત્તમ. આ કોઈને કોઈ સ્વાર્થ નથી. જો આ પ્રવીણભાઈ માનો કઈ આટમ કરી તો એના હગાવાલા બધા આવ્યા, પણ એ તો હગાવાલા તો બીજે આવે, એના વ્યવહાર તહેવારમાં આવે ને. પણ આ પરમાર્થ છે જોઈનો. આ એના હગાવાલા કદાચ આવ્યા હોય તો લેખે કહેવાય. આ લેખેલા જ છે, કારણ કે નામ કુદરતનું પડ્યું હોય. જો વ્યવહારિક કોઈ નથી ધર્મ. એટલે યાદ રાખવું, કોઈ પણ નિમિત્તે સત્સંગમાં જવાય, સંત મળો. મૂર્તિ સંતે મૂર્તિ અને પેલી મૂર્તિ આપણે ધ્યાનની મૂર્તિ આપણા ગુરુની જ રાખી, પણ એ બેમાં ફેર છે. પેલી મૂર્તિમાં આપણે શ્રદ્ધા કરવી પડે અને આમાં આપણા પ્રત્યે એમાં કરુણા હોય. ગુરુ રહી ને એ કરુણાની મૂર્તિ, સંત એ કરુણાની મૂર્તિ, આપણી માય મમતાની મૂર્તિ. એટલે ટૂંકમાં અને આપણો બાપ એટલે આપણા જીવનનો રક્ષક આખી જિંદગીનો. આવા આપણને પ્રત્યક્ષ પુરુષો મળ્યા ટૂંકમાં. બસ પેલી મૂર્તિમાં એના તરફથી કઈ નથી, તમારી જ ભાવના કામ કરે બસ. અને આમાં છોકરાની ભાવના ના હોય તો એ માની ભાવના હોય ખવડાવવાની. ના ખાવું હોય તો એને જ મારું રામણ કરીને ખવડાવતી, ખાઈ લે. આમાં ડબલ છે ટૂંકમાં. ખેંચાણ વધુ ઉપરથી આવે. એટલે મા બાપનો સંત કયો, સદગુરુ કયો, જીવતા ભગવાન છે. બસ થઈ ગયું ને. બસ એટલે જો શાંતિ જોતી હોય ટૂંકમાં, નકર જન્મ્યા પછી મરો ત્યાં સુધી ઉપાધિ. તમે તપાસ કરી લીજો, મરો ત્યાં સુધી. અને કોઈ પણ પદ જગતનું એવું નથી એમાં ઉપાધિ ના હોય. એ મોદી સાહેબને પૂછી લેજો. આખી જિંદગી જીવાય અને કઈ ભલે એમને કોઈ નથી માયા આગળ પાછળ, પણ ઉપાધિ છે ને આખા દેશની.
ઉપાધિ વગર કાંઈ નથી મારા પાસે. જો ઉપાધિ રહિત થવું હોય તો આ ભક્તિ છે પરમાત્માની ભક્તિ કરો તો ઉપાધિ નથી. બાકી જગતનું કોઈ કાર્ય હા મૂકો ને હા લ્યો ત્યાં સુધી ઉપાધિ જ છે. નામ વગરના જેટલા શ્વાસા તમે ભરી રહ્યા બધા ઉપાધિના છે ટૂંકમાં. એટલે શાંતિ જોતી હોય, સાચું આત્માનું સુખ જોતું હોય આત્મા, તો આ ભક્તિ માર્ગ છે સંતોએ આરા જાળવી રાખ્યો અને જીવનના ભોગે રાખ્યો. આપણા સુધી આ જે રસ્તો પહોંચ્યો ને ભક્તિનો, એની પાછળ કેટલા સંતોના જીવન છે તમે તપાસ કરજો. કોઈ રાજ મૂક્યા, કોઈ કાજ મૂક્યા, કોઈ ઘર મૂક્યા, કોઈ પરિવાર મૂક્યા. આની પાછળ આ ભક્તિને જાળવવા માટે સંતોનો જેવડો મોટો પુરુષાર્થ છે. પહેલાં જ આપણે નામી યાદ નહીં કરે યુગાંતોને, પણ પહેલા યુગે આપણે પહેલા જે આ ભક્તિને જાણી એને કેટલો બધો સંઘર્ષ કર્યો આના માટે. પછી બીજા યુગમાં હરિશ્ચંદ્રએ કેટલું ખોયું આની પાછળ. ત્રીજા યુગમાં ધર્મરાજાએ લેવા 5 પાંડવો અને માતા કુંતા, સતી દ્રૌપદી સહિત બધાને તકલીફ વેઠવી પડી. સંઘર્ષ કર્યો આ ભક્તિ. એને બીજું ક્યાં રાજ્ય હતું હતું. રાજ માટે તેને હાથ માથા કરી નથી દીધા. અર્જુને કહી દીધું ભગવાનને કે અમારે એવું કોઈ રાજ નથી જોતો. લોકોને મારીને આ બધા ભાઈઓ કુટુંબના હતા વાલા. પણ એ જે કંઈ સંગ્રામ ખેડો, જે વનવન ભટક્યા પાંડવો, એ ભક્તિ માટે. બસ આ ભક્તિ આપણા સુધી પહોંચાડવા. બલિરાજાનો ત્યાગ જોઈ લો, જેને તનમન ધન 3 ડગલામાં આકાશ પાતાળ પૃથ્વી બધું રાજાને દીધું, તેને છેલ્લે માથું ધરી દીધું તો 3.5 ડગલામાં. પોતે આવી ગયો કે મારા ઉપર મૂકી દો પ્રભુ, મને ફેર. હવે જે એક પગલામાં પૃથ્વીને માપી લેતા હોય, બીજા પગલામાં પાતાળના, ત્રીજામાં આકાશ માપી લેતા હોય, એના માથું આપી દીધું. જો જગ્યા જ ના રહી, ભગવાનને ક્યાં પગ મૂકો? એમ તન મન ધન આપી દે પછી રહી આપણે એના થઈ દો કે લે ગુરુ મહારાજ હવે તું મારા ઉપર બેહી જા. એની વાત છે ટૂંકમાં. જે શેષ રે અહમ રે આપણે, અને એના ઉપર ગુરુને બેહાડી દો તો અહમ જીવ મટીને શિવ બની જાય. જેના માથે ગુરુ હોય ને એ જીવ ના કહેવાય ને શિવ કહેવાય. સામાન્ય વાત નથી આ બધી વાતો. આપણે કે પેલા એક સોપડી વાંચી નાખીને 8 દાડા કથા કરી નાખીને બધાને બાય વહુ પોથી લઈને આપણે રખું વાગેના ભોલ્લા તમણી ટોલા, એવું નથી મારા. જીવન ઉજાગર કરવા, ભલે 5 જાગો 25 જાગો, પણ છેલ્લા શ્વાસ સુધી મંડ્યા રહ્યો બસ. અને હું ખાસ કહું, ગમે એટલો વૈભવ હોય છે, ગમે એવું સારું શરીર હોય, ગમે એવું હોય, પણ એક દાડો પડી જ જવાનું. જગતનું કોઈ વાનું નથી તમને આબાદ રાખી કે આ શરીરથી તમારા મનને ઉપાધિ રહિત કરીએ કે એવું જગતમાં કોઈ વાનું જ નથી. એટલે ભગવાનનું નામ લેવાનું મારા. જેટલું બને એટલું સમરણ, એટલે યાદી. બસ સમરણના હાંચી વેકીને પેલું મંડી પડે એવું નહીં, હા વાટી જાય એવું. સમરણ એટલે યાદ રાખવું, મારા માથે ગુરુ, મારા માથે ગુરુ. એટલે મારાથી એવો જ્યાતા હલાય નહીં, જે તે બોલાય નહીં, જે તે ખવાય નહીં, જે તે પીવાય નહીં. પીવાનું ગુરુથી પીવા એને જમની તાકાત નથી પીવાય. જે ગુરુના આધીન થઈ જાય એને કહી દીધું કે જમકા શીશ ઉતારુંગા, એવું કહી દીધું તો નકર જમનું જોર સિકંદર બાદશાહ સુધી બધા મોટા જોરાવર બાદશાહ, મોટા શહેનશાહ, મોટા ચક્રવર્તી બધા બિયાય જમથી. એટલે મરવાથી કુંડ ના બિયા હતું. અને આમનાથી જમણા બિયા જતા મૃત્યુના આવું હોય ને તો એ મૃત્યુ મલાજો પાડે. સંતોનો વિચારો મૃત્યુ મલાજો પાડે. આવું બાપા હારું મૂકી દે, નવું લઈ લઈશું આપણે. એક ન જાઉં આ દીકરીને દીકરા કરના એમ કે ખબર લુગડા કાઢો લુગડા મેલા હા ધોયેલા તૈયાર રાખીને પછી કઢાવવા જો તૈયાર. એમ આપણા ગુરુ મહારાજ આમથી ને ઉજળા કપડા છે, ડાગા ડગે રહીત ના. એટલે એવું આપણા માટે તૈયાર કરશે કુદરત કપડું. એ પહેલા આપણે કપડું છૂટ્યા પહેલા તો બીજું તૈયાર થઈ ગયું છે. નવું નક્કોર મિલમાંથી
એટલે યાદ રાખજો, આ ભક્તિ પરમાત્માની છે, કોઈ વ્યક્તિની નથી, કોઈ કર્મ ધર્મની વાતો નથી. શ્વાસોશ્વાસ ભક્તિ દરેક કરીએ કેવી ભક્તિ હેલા ફેલી. હાવ સસ્તામાં સસ્તી, બસ હાવ સસ્તામાં સસ્તી. સમજાઈ જાય તો ભક્તિથી હેલું કંઈ નથી, ના સમજાય તો કાઠું. કારણ કે સમજવું કાઠું હોય. અને હું કાયમ કહું, તમે મહેનત કરી છે તો પૈસા વધશે, બેંક બેલેન્સ વધશે. અને ભક્તિ જો વધશે, તમારી પાસે ભજન વધશે, તો સમજણ વધશે. સમજણ વધશે કેવી કે કોઈના બાપને નહીં તમે માર્ગ તમારો કરી શકશો, કાંટાળા માર્ગે તમે હાલી શકશો મજા કરી. આ ઉડ્ડયન માર્ગ છે, આખું આવશે ઉડવાની. તમે જ્ઞાન વિચાર વિવેકના એવા બધા પગથા મળી જશે જે જગતમાં અબજો રૂપિયા દેતા ના મળે એવા વાના તમારા હૃદયમાં સ્થાપિત થઈ જશે. એવી સમજણ વધી જશે. અરે તમે તો હળવા થઈ જશો, પણ તમારો શંકર એ હળવા થઈ જાય, હળવા થઈ જાય. એટલે એવી ભક્તિ મારા બાપ, ભક્તિ વાતો નથી. પ્રસાદીનો ટાઈમ થઈ ગયો, પહેલાં આપણે પ્રસાદ લઈ લઈ, પછી પાછા આપણે નાગી દઈશું ગુણ ગાવા. બોલો સદગુરુ દેવ.